મહેશ એક ઓટો ચાલક હતો અને તેનાથી જ પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે ઓટો લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક ટ્રાફિક પોલીસે તેને રોક્યો અને કહ્યું, તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તારે દંડ ભરવો જ પડશે. મહેશે નવાઈ પામીને પૂછ્યું, કયો નિયમ તોડ્યો છે? પોલીસવાળાએ જવાબ આપ્યો, અથવા તો દંડ ભરો અથવા તો અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલો. થાણાનું નામ સાંભળીને મહેશને આશાનું કિરણ દેખાયું. તેણે કહ્યું, હું દંડ નહીં ભરું, મને પોલીસ સ્ટેશન લઈ ચાલો. તેની પત્ની કાવ્યાની 2 દિવસ પહેલાં જ તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થઈ હતી. મહેશે પોતાની પત્નીને ઓટો ચલાવી અને ભણાવી ગણાવી આ લાયક બનાવી તે ઇન્સ્પેક્ટર બની શકે. તેને વિશ્વાસ હતો કે કાવ્યા તેની મદદ કરશે અને પોલીસવાળાને પૂછશે કે તેણે કયો નિયમ તોડ્યો છે. પોલીસ સ્ટેશન પહોંચીને મહેશને એક ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો. તે સમયે કાવ્યા કોઈ પર ફોનને વઢી રહી હતી. મારા નામનો ખોટો ફાયદો ન ઉઠાવો, મેં મહેનતથી આ પદ મેળવ્યું છે, હવે પછી મારી પાસે આવી અપેક્ષા ન રાખતા. આ પછી તે બહાર આવી અને સિપાહીને પૂછ્યું, આને કેમ પકડ્યો? સિપાહીએ જવાબ આપ્યો, આણે ટ્રાફિક નિયમ તોડ્યો છે અને દંડ આપવાની ના પાડે છે. મહેશે આશાભરી નજરે કાવ્યા સામે જોયું, પરંતુ કાવ્યા કડક અવાજે બોલી, જો આ દંડ ન આપે તો ઓટો જપ્ત કરી લો અને આને અહીંથી ભગાવી દો. મહેશ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેણે ઓટોથી કમાઈને કાવ્યાને ભણાવી અને ઇન્સ્પેક્ટર બનાવી. આજે તે જ તેની રોજીરોટી છીનવી રહી હતી. કાવ્યાએ હવાલદારને પૂછ્યું, આને અહીંથી કાઢો અને ઓટો જપ્ત કરી લો. જો આને પોતાનો ઓટો જોઈએ તો કાલે કોર્ટમાં છોડાવી લેશે. મહેશની આંખોમાં આંસુ હતા. તે નિરાશ થઈ અને ભારે પગલે ઘર તરફ નીકળી ગયો. ઘરે પહોંચીને મહેશે પોતાની વૃદ્ધ માતાને બધી વાત કરી. માં, કાવ્યા એટલી બદલાઈ ગઈ છે કે તેણે મને ઓળખવાની પણ ના પાડી દીધી. તેણે મારો ઓટો જપ્ત કરી લીધો, જે ઓટો ચલાવીને મેં તેને આ પદ સુધી પહોંચાડી હતી. માતા દુઃખી થઈને બોલી, બેટા, તને યાદ છે જ્યારે લગ્નના થોડા દિવસ પછી જ કાવ્યાએ કહ્યું હતું કે તેને ભણવું છે અને તેને આપણો બધો ખર્ચ ઉઠાવવો પડશે, ત્યારે આપણી પાસે જબરદસ્તી કરી હતી અને આપણે મુશ્કેલી છતાં તેને ભણાવી અને એ આપણને આજે ભૂલી ગઈ. મહેશનો 6 વર્ષનો દીકરો તેને દાદી સાથે વધુ સમય વિતાવતો હતો, કારણ કે તેની માતા હંમેશા કામમાં રહેતી. તે પોતાની માતાથી દૂર રહેતો અને અવારનવાર દાદી સાથે રમતો, તેની સાથે જ સૂતો. કાવ્યાને સરકારી ક્વાર્ટર મળ્યું હતું, તેથી તે ત્યાં જ રહેતી હતી. ઘરે બહુ ઓછી આવતી. બીજા દિવસે કાવ્યા રાહ જોતી હતી કે મહેશ આવશે અને ઓટો છોડાવવા માટે કોર્ટના કાગળિયા લઈને આવશે, પણ મહેશ ન આવ્યો. કાવ્યા ગુસ્સામાં સીધી પોતાના પતિ મહેશના ઘરે પહોંચી. ત્યાં જોયું કે મહેશ તેની માતાના વાળમાં તેલ લગાવી રહ્યો હતો. દીકરો રમી રહ્યો હતો. કોઈનું ધ્યાન બાળક તરફ નહોતું, પણ બાળક ખુશ હતું. કાવ્યાએ ગુસ્સામાં કહ્યું, તમે અહીં આરામથી બેઠા છો અને ઓટો છોડાવવા પણ ન આવ્યા? મહેશે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ બેસી રહ્યો. તેની આંખોમાં એક અજીબ ઉદાસી હતી. કાવ્યા પોતાની સાસુ અને પતિ પર ગુસ્સો કરવા લાગી અને બોલી, તમને લોકોને બાળક સંભાળતા પણ નથી આવડતું. જો આને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર? મહેશે શાંત અવાજે કહ્યું, તું શું કહી રહી છે? બાળક સંભાળતા નથી આવડતું? આને જન્મથી લઈને અત્યાર સુધી મારી માએ જ પાળ્યો પોષ્યો છે. તું આ બાબતે કંઈ ના બોલે તો સારું. મહેશની વાત સાંભળીને કાવ્યા ભભૂકી ઉઠી અને બોલી, તું ઓટો લેવા કેમ ન આવ્યો? મેં બધી વ્યવસ્થા કરી હતી. મહેશે કહ્યું, જો તને આટલી બધી ચિંતા હોય તો તે દિવસે પોલીસ સ્ટેશનમાં જ કહી દેત ને. તને તો લાગ્યું કે હું તારી વર્દીનો ફાયદો ઉઠાવવા માંગુ છું, જ્યારે મેં કોઈ ભૂલ કરી જ નહોતી. કાવ્યા ચિલ્લાવા લાગી, તમે ગવાર લોકો શું જાણો કે ડ્યુટી કેવી રીતે કરાય? એટલું કહી પોતાના દીકરાનો હાથ પકડ્યો અને કપડાં અને સામાન પેક કરવા લાગી. તે બોલી, મારે તમારા જેવા ગવાર માણસ સાથે નથી રહેવું. મહેશે શાંતિથી કહ્યું, જો તને એવું યોગ્ય લાગતું હોય તો જતી રહે. પરંતુ તેમનો 6 વર્ષનો દીકરો રડવા લાગ્યો અને દાદી તરફ ઇશારો કરીને બોલ્યો, મારે મમ્મી સાથે નથી જવું, હું પપ્પા અને દાદી સાથે જ રહીશ. છતાં પણ કાવ્યા તેને લઈને જતી રહી અને પોતાની સાથે સરકારી ક્વાર્ટર લઈ ગઈ. જ્યારે આ વાત કાવ્યાના માતા પિતાને ખબર પડી ત્યારે તેમણે તેને ખૂબ ઠપકો આપ્યો, પણ કાવ્યા પોતાની વર્દીના ઘમંડમાં હતી. તેના માતા પિતા અને ભાઈએ પણ તેનાથી છેડો ફાડી નાખ્યો. હવે કાવ્યાએ પોતાના દીકરાની દેખભાળ માટે એક નોકરાણી રાખી લીધી હતી. એક દિવસ બપોરે તે નોકરાણી બાળકને બજાર લઈ ગઈ. તે જ સમયે મહેશની માતા પણ ત્યાં કંઈક ખરીદી કરવા આવી હતી. જેવું બાળકે પોતાની દાદીને જોયા, તે દોડીને તેમની પાસે ગયો અને રડતા રડતા કહ્યું, દાદી, મારે તમારી સાથે રહેવું છે. મારે મમ્મી પાસે નથી જવું. મમ્મી તો એક ગંદા અંકલ સાથે રહે છે અને તે બંને મને મારે પણ છે. દાદી ગભરાઈ ગયા અને બોલ્યા, બેટા, તું આ શું કહી રહ્યો છે? મમ્મી કયા ગંદા અંકલ સાથે રહે છે?
બાળકે જવાબ આપ્યો, મમ્મીના ઘરે એક અંકલ રોજ આવે છે. ક્યારેક રજાના દિવસે આખો દિવસ રહે છે અને રોજ સાંજે તો જરૂર આવે છે. જો હું ઊંઘતો નથી તો મમ્મી અને અંકલ મને મારે છે. હવે હું ઊંઘવાનું નાટક કરવા લાગ્યો છું. જ્યારે તે બંને સાથે હોય ત્યારે કલાકો સુધી વાતો કરે છે અને જોર જોરથી હસે છે. મને આ બધું જોઈને ખૂબ ખરાબ લાગે છે. દાદી, મારે હવે મમ્મી પાસે નથી રહેવું. એટલામાં નોકરાણી બાળકને શોધતી ત્યાં આવી ગઈ. બાળકનો હાથ પકડીને ખેંચવા લાગી, પરંતુ બાળક રડતા રડતા બોલ્યો, મારે મમ્મી પાસે નથી જવું. મારે પપ્પા અને દાદી સાથે રહેવું છે. દાદીએ નોકરાણીને કહ્યું, કંઈ વાંધો નહીં, તું નિરાતે તારો સામાન ખરીદી લે, ત્યાં સુધી હું આ બાળક સાથે બેઠી છું. દાદીનું મન હતું કે પૌત્રને પોતાની સાથે લઈ જાય, પરંતુ તે મજબૂર હતા. નોકરાણીએ સ્પષ્ટ કહ્યું, મારા મેડમે સખત સૂચના આપી છે કે આ બાળક તેમની પાસે ન જવું જોઈએ. દાદી પોતાના પૌત્રને સમજાવે છે, બેટા, અત્યારે તું મમ્મી પાસે જા, પરંતુ અમે જલ્દી જ તમને લેવા આવીશું અને અમારી સાથે લઈ જઈશું. આટલું કહી તે બાળકને સમજાવી પટાવી અને નોકરાણી સાથે મોકલી દે છે અને ઘરે પાછા ફરે છે. સવારે 5 વાગે ઝાડુ કાઢતી વખતે દાદીના મગજમાં વારંવાર એ જ વાતો ઘૂમી રહી હતી જે તેના પૌત્રએ તેને જણાવી. તેમનું મન બેચેન હતું. તેમના દીકરાની પત્ની આ રીતે ખોટું કામ કરી રહી હતી. તે આ વાત દીકરાને જણાવવા નહોતા માંગતા, પરંતુ અંતે મજબૂરીમાં બધું જ કહેવું પડ્યું. દાદીએ કહ્યું, આજે બજારમાં પૌત્ર સાથે મુલાકાત થઈ. તેણે જણાવ્યું કે ઘરે કોઈ અજાણ્યા અંકલ આવે છે જે તેને વઢે છે અને મારે પણ છે. મહેશ આ સાંભળીને ચોંકી ગયો. તેણે નક્કી કર્યું કે પોતે જઈને જોશે કે આખરે સચ્ચાઈ શું છે. એક દિવસ રજાના દિવસે મહેશ તેની માતા સાથે કાવ્યાના ક્વાર્ટર પર પહોંચ્યો. અંદરનો નજારો જોઈને મહેશનું લોહી ઉકળી ઉઠ્યું. માં બેડ પર એક નવયુવાન માણસ સૂતો હતો. તેમનો દીકરો પાસે સૂતો હતો. મહેશે ગુસ્સામાં કાવ્યાને એક જોરદાર લાફો મારી દીધો. પેલો માણસ તરત જ જાગી ગયો. કાવ્યાએ તેની સામે જોઈને કહ્યું, આ જ છે મારો નકામો ગવાર પતિ. તે માણસ કાવ્યાનો સિનિયર અધિકારી હતો. તેની સાથે ટ્રેનિંગના સમયથી જ તેને ગેરકાયદેસર સંબંધ હતો. કાવ્યાએ સાફ કહી દીધું, સારું થયું તમે જોઈ લીધું. હવે મારે તમારા જેવા ગવાર સાથે કોઈ સંબંધ નથી. મહેશે પોતાના દીકરાને લીધો અને કાવ્યાએ છૂટાછેડાના કાગળો તૈયાર રાખ્યા હતા. મહેશે તેના પર સહી કરી દીધી અને ત્યાંથી નીકળી ગયો. હવે મહેશ અને તેની માતા એકલા હતા. માતાએ એક જૂની પેટી ખોલી અને બહુ જૂના કાગળો મળ્યા. તે જમીન કરોડોની હતી. મહેશે તે જમીન વેચી અને ખૂબ પૈસા આવ્યા. મહેશ ભણવામાં હોશિયાર હતો, પરંતુ પત્ની માટે ભણતર છોડ્યું. પણ હવે તેણે ફરીથી ભણવાનું શરૂ કર્યું. માતાએ અથાણાં અને ફાફડાનો વ્યવસાય શરૂ કર્યો. કાવ્યાની પહેલી નોકરાણી પણ તેમની સાથે જોડાઈ ગઈ. 2 વર્ષ પછી મહેશની પસંદગી એસપીના પદ પર થઈ. આખા મીડિયામાં તેનું નામ છવાઈ ગયું. મહેશે પોતાની ડ્યુટી તે જ વિસ્તારમાં લીધી જ્યાં કાવ્યાની પોસ્ટિંગ હતી. બીજી તરફ કાવ્યાની હાલત ખરાબ થઈ ગઈ હતી. પેલા અધિકારીએ કાવ્યાનો લાંચ લેતો વિડીયો બનાવી લીધો અને તેને બ્લેકમેલ કરતો હતો. તે અધિકારી પરણેલો હતો અને તે કાવ્યાને પાયમાલ કરી દીધી હતી. એસપી સાહેબના સ્વાગત માટે પાર્ટી હતી. કાવ્યા ત્યાં ગઈ, પણ નબળાઈને કારણે સ્ટેજ પર જ બેભાન થઈ ગઈ. મહેશે જોયું કે જે કાવ્યા ઘમંડમાં રહેતી હતી, આજે તે સાવ ફિક્કી પડી ગઈ હતી. થોડા દિવસ પછી કાવ્યા બજારમાં તેની સાસુને મળી અને કરગરીને માફી માંગી, માજી, મને માફ કરી દો. મહેશને કહો કે મને સ્વીકારી લે. પણ સાસુએ તેને નકારી દીધી અને કહ્યું કે કરેલા કર્મો ભોગવવા જ પડશે. કાવ્યા પેલા અધિકારી પાસે ગઈ અને કહ્યું કે તારે વિડીયો વાયરલ કરવો હોય તો કરી દે, મારે તારી સાથે નથી રહેવું. અને તે મહેશના ઘરે દોડી ગઈ અને દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલી કાવ્યાની હાલત જોઈ અને કડક અવાજે કહ્યું, મેં તને છૂટાછેડા આપી દીધા છે. હવે મારે તારી સાથે કોઈ જ લેવા દેવા નથી. જો અહીંયા ફરી આવીશ તો હું તારી સાથે ખરાબ વર્તન કરીશ. અને દરવાજો બંધ કરી દીધો. થોડા સમયમાં પેલો વિડીયો વાયરલ થઈ ગયો અને કાવ્યાની નોકરી જતી રહી. તેના ભાઈએ પણ તેને મદદ ના કરી, કારણ કે કાવ્યાના કારણે જ તેના માતા પિતાનું અવસાન થયું હતું. કાવ્યા રસ્તા પર પાગલની જેમ ભટકવા લાગી અને અંતે બીમારી અને દુઃખને કારણે તેનું મૃત્યુ થઈ ગયું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ખોટા સંબંધો અને ખોટા નિર્ણયો વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખે છે. જો કાવ્યાનો ગેરકાયદેસર સંબંધ ન હોત તો તેનું જીવન અલગ હોત. કાવ્યા અને મહેશ વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ વિભાગમાં તમારો અભિપ્રાય મૂકો અને અન્ય લોકો સાથે શેર કરો. આ વાર્તાનો હેતુ દરેકને શીખવવાનો છે, જેથી આપણે જીવનમાં સાચા નિર્ણયો લઈ શકીએ. જય હિન્દ, જય ભારત.